સંદર્ભમાં જળચર ઉછેરની તીવ્રતાના આધારે 3 જુદા જુદા પ્રકારો અથવા સ્તરોમાં વર્ગીકૃત કરી શકાય છે. જળચર ઉછેરની તીવ્રતા વધારવાથી પાક નિષ્ફળ જવાની શક્યતાઓ ઘણીવાર વધી જાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે. ઊંચી સંગ્રહ ઘનતા સ્ટોકિંગ ડેન્સિટીઝ, વીજળી પર વધુ નિર્ભરતા, ઊર્જાના અન્ય સ્વરૂપો અને ઉછેર હેઠળની પ્રજાતિઓ દ્વારા પાણીની ગુણવત્તા પર પડતો તાણ. જળચર ઉછેરને સંગ્રહિત જીવોની ઘનતા, ઇનપુટ્સનું સ્તર અને ઓછી, મધ્યમ અને ઉચ્ચ સ્તરે અમલમાં મૂકવામાં આવેલા વ્યવસ્થાપન પગલાંના આધારે 3 વ્યાપક સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આઈ વ્યાપક એક્સટેન્સિવ, આઈ અર્ધ સઘન સેમી ઇન્ટેન્સિવ અને આઈ સઘન ઇન્ટેન્સિવ સ્તરો. તાજેતરમાં થોડા વધુ સ્તરો ઉમેરવામાં આવ્યા છે અને તેમાં સુધારેલા વ્યાપક જળચર ઉછેર અને સુપર ઇન્ટેન્સિવ જળચર ઉછેર કામગીરી જેવા સ્તરોનો સમાવેશ થાય છે. વ્યાપક સ્તર એક્સટેન્સિવ લેવલ. વ્યાપક સ્તરના જળચર ઉછેરમાં ઓછી સંગ્રહ ઘનતા દાત 5000 કાર્પ ફ્રાય હેક્ટર અથવા 5000 મી 10000 ઝીંગા પોસ્ટ લાર્વા PL હેક્ટર પાકનો ઉપયોગ થાય છે અને કોઈ પૂરક ખોરાક આપવામાં આવતો નથી. પાણીમાં કુદરતી ખોરાકના વિકાસ અને ઉત્પાદનને ઉત્તેજિત કરવા માટે ખાતર ઉમેરવામાં આવી શકે છે. કાર્પના ઉછેરમાં ઉછેર સમયગાળા દરમિયાન પાણી બદલવાની જરૂર પડતી નથી, જ્યારે ઝીંગાના ઉછેરમાં ભરતીના પ્રવાહ દ્વારા પાણી બદલવામાં આવે છે, એટલે કે ભરતી વખતે નવું પાણી અંદર આવવા દેવામાં આવે છે અને ઓટ વખતે વપરાયેલું પાણી બહાર કાઢવામાં આવે છે. વ્યાપક જળચર ઉછેર માટે ઉપયોગમાં લેવાતા તળાવો સામાન્ય રીતે મોટા 2 હેક્ટરથી વધુ હોય છે. ઉત્પાદન સામાન્ય રીતે ઓછું હોય છે. ઝીંગાના કિસ્સામાં 0.5 ટન હેક્ટર વર્ષથી ઓછું અને કાર્પના કિસ્સામાં પહેલી 3 ટન હેક્ટર વર્ષ. સુધારેલું વ્યાપક સ્તર મોડિફાઈડ એક્સટેન્સિવ લેવલ. સુધારેલી વ્યાપક જળચર ઉછેર પ્રણાલી વ્યાપક અને અર્ધ સઘન ઉછેર પ્રણાલીઓની વચ્ચે આવેલી છે. આ પ્રણાલીમાં તળાવોનું કદ 1.0 થી 2.0 હેક્ટરની વચ્ચે બદલાય છે. સંગ્રહ ઘનતા વ્યાપક કરતાં વધુ અને અર્ધ સઘન કરતાં ઓછી હોય છે, એટલે કે 30,000 મી 40,000 ઝીંગા PL હેક્ટર અથવા 5,000 મી 7,500 કાર્પ ફિંગરલિંગ્સ હેક્ટર. આ પ્રણાલીમાં તળાવોને કાર્બનિક અને અકાર્બનિક ખાતરોથી ફળદ્રુપ કરવામાં આવે છે અને મહિનામાં એકવાર તબક્કાવાર ખાતર નાખવામાં આવે છે. પૂરક ખોરાક ઓછીથી મધ્યમ માત્રામાં આપવામાં આવે છે. કાર્પના ઉછેરના કિસ્સામાં દર 2 થી 3 મહિનામાં એકવાર 10% થી 20% પાણી બદલવામાં આવે છે, જ્યારે ઝીંગાના ઉછેરમાં બીજા મહિનાથી દર 2 અઠવાડિયે એકવાર 10% થી 20% પાણી બદલવામાં આવે છે. ઝીંગાના કિસ્સામાં સરેરાશ ઉત્પાદન લગભગ 1.0 ટન હેક્ટર અને કાર્પના ઉછેરમાં 4 થી 5 ટન હેક્ટર હોય છે. અર્ધ સઘન સ્તર સેમી ઇન્ટેન્સિવ લેવલ. અર્ધ સઘન જળચર ઉછેરમાં 0.5 હેક્ટરના મધ્યમ કદના તળાવોનો ઉપયોગ થાય છે, જેમાં વ્યાપક જળચર ઉછેર કરતાં સરખામણીમાં ઊંચી સંગ્રહ ઘનતા હોય છે, એટલે કે 50,000 મી 1 લાખ ઝીંગા PL હેક્ટર અથવા 10,000 કાર્પ ફિંગરલિંગ્સ હેક્ટર. પૂરક ખોરાક મધ્યમ માત્રામાં આપવામાં આવે છે. કાર્પના ઉછેરના કિસ્સામાં મહિનામાં 1 કે 2 વાર 10% પાણી બદલવામાં આવે છે, જ્યારે ઝીંગાના ઉછેરમાં દર અઠવાડિયે 1 કે 2 વાર 10% થી 20% પાણી બદલવામાં આવે છે. ઝીંગાના ઉછેરમાં સરેરાશ ઉત્પાદન 1.5 ટન હેક્ટરની આસપાસ અને કાર્પના કિસ્સામાં 5.7 ટન હેક્ટર હોય છે. સઘન સ્તર ઇન્ટેન્સિવ લેવલ. સઘન સ્તરના જળચર ઉછેરમાં સંચાલનની અનુકૂળતા માટે તળાવનું કદ સામાન્ય રીતે આશરે 0.2 હેક્ટર જેટલું નાનું હોય છે. સઘન સ્તરના જળચર ઉછેરમાં ઉછેર જીવોની ખૂબ ઊંચી ઘનતા, એટલે કે 3 લાખ મી 5 લાખ ઝીંગા PL હેક્ટર અથવા 20,000 મી 25,000 કાર્પ ફિંગરલિંગ્સ હેક્ટર સંગ્રહિત કરવામાં આવે છે. આ પ્રણાલી સંપૂર્ણપણે ફોર્મ્યુલેટેડ ફીડ્સના ઉપયોગ પર આધારિત છે. સ્ટોકને નિયમિત અંતરાલે ખોરાક આપવામાં આવે છે. સઘન ઝીંગા ઉછેરમાં ગણતરી કરેલ દૈનિક ફીડ રેશન દિવસમાં 3 થી 6 વખત સમાન માત્રામાં આપવામાં આવે છે. સઘન ઉછેર હેઠળ પાણીનું વિનિમય દૈનિક ધોરણે આશરે 25% થી 30% કરવામાં આવે છે. સઘન સ્તરના જળચર ઉછેર હેઠળ ઉત્પાદન ઘણું વધારે હોય છે. ઉદાહરણ તરીકે ઝીંગા ઉછેરમાં 8મી 10 ટન હેક્ટર પાક અને કાર્પ ઉછેરમાં લગભગ 12મી 15 ટન હેક્ટર. સુપર ઇન્ટેન્સિવ સ્તર સુપર ઇન્ટેન્સિવ લેવલ.
સુપર ઇન્ટેન્સિવ જળચર ઉછેરમાં લગભગ વહેતા પાણીની જરૂર પડે છે. દરરોજ આખું પાણી બદલવામાં આવે છે. આ પ્રણાલી મોટેભાગે સિમેન્ટ ટાંકીઓ, ફાઇબર ગ્લાસ ટાંકીઓ, રેસવે વગેરેમાં પ્રચલિત છે, જે પાણીના સતત પુનઃપરિભ્રમણ માટે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા જૈવિક ફિલ્ટર્સથી સજ્જ હોય છે. ટાંકીનું કદ 50થી 100 m3 વચ્ચે હોય છે. ઉછેર જીવોને ઉચ્ચ ગુણવત્તાવાળા ફોર્મ્યુલેટેડ ફીડ્સ ખવડાવવામાં આવે છે. માંગ ફીડર્સ દ્વારા ખોરાક આપવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વડે પાણીની ગુણવત્તાનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવે છે. સંગ્રહ ઘનતા 8 લાખમી 10 લાખ ઝીંગા પીએલ હેક્ટર અથવા 40,000મી 50,000 કાર્પ ફિંગરલિંગ્સ હેક્ટરની વચ્ચે હોય છે. ઝીંગા ઉછેરમાં ઉત્પાદન 10મી 12 ટન હેક્ટર અને કાર્પના કિસ્સામાં 15મી 20 ટન હેક્ટરની વચ્ચે હોય છે. 3 સ્તરોના ફાયદા અને ગેરફાયદા. અર્ધ સઘન અને સઘન સ્તરે થતી જળચર ઉછેર કામગીરી વ્યાપક સ્તર કરતાં વધુ શ્રમ સઘન હોય છે અને તેને સ્થાપિત કરવા અને ચલાવવા માટે વધુ ખર્ચાળ હોય છે. આ ઉપરાંત તેમાં રોગચાળાના ફાટી નીકળવાના કારણે, નબળા વ્યવસ્થાપનને કારણે, વીજળી ભંગાણ દરમિયાન એરેટર્સના કાર્ય ન કરવાને કારણે, ઓક્સિજનની ઉણપને કારણે મૃત્યુનો ભય પણ વધુ હોય છે. જો કે વ્યાપક સ્તરની સરખામણીમાં સઘન અને અર્ધ સઘન સ્તરે ઉપજ દર અને નાણાકીય વળતર ખરેખર વધુ આકર્ષક હોય છે. જો કે અભ્યાસો દર્શાવે છે કે સઘન ઉછેરમાં ઉપયોગમાં લેવાતા ઇનપુટ્સના ઊંચા ખર્ચને કારણે અર્ધ સઘન સ્તરના જળચર ઉછેરમાં રોકાણ પરનું વળતર સઘન સ્તર કરતાં વધુ સારું છે. સઘન જળચર ઉછેર કામગીરી એવા દેશો માટે આદર્શ વિકલ્પ છે જ્યાં જમીન અને પાણીના સંસાધનો સ્કેર્સ હોય, જ્યારે વ્યાપક જળચર ઉછેર તેનાથી વિપરીત પરિસ્થિતિઓ માટે આદર્શ છે. ઇઝરાયેલ, જાપાન વગેરે જેવા દેશોમાં સઘન જળચર ઉછેર સામાન્ય રીતે પ્રચલિત છે.